હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું. તો આજના નવા દિવસમાં, નવા વિડીયોમાં, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો વાગી ગયા છે 7:30 અને 7:30માં બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને સવારમાં મસ્ત આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. આકાશમાં મસ્ત બધા પક્ષીઓ ઉડે છે, જો એને મોજ આવી ગઈ છે. અને આજે ઠંડીનો માહોલ કંઈક ઓછો છે, કારણ કે એટલી બધી બહુ ઠંડી છે નહીં. ઠંડી થોડીક આપણી ઓછી છે આજે. અને એક વખત તો ચા પી લીધી છે, તો બીજો ચાનો પહેલાં 2 રકાબી પી લીધી, આ ત્રીજી રકાબી છે. ત્યારે જ કામ કરવાનો મૂડ આવશે મારે, ત્યાં સુધી નહીં, કારણ કે હું બહુ ચાની શોખીન માણસ છું. તો આવી જાઓ બધા ચા પીવા માટે મસ્ત. તો ગુડ મોર્નિંગ માતાજી. आज भी भिंडे की सब्जी बनानी है, क्योंकि हमारे कृष को रोज भिंडे की सब्जी दो तो रोज खा लेता है. तो तेल रख दिया है, थोड़ा कम रहेगा. और सेलिब्रिटी हमारी जग गई है और ना लिया है उसने. और देखो सूर्य नारायण को अर्घ दे रहे हैं. तो अभी वो तो सुबह सुबह में ना लिए उसने. तो भगवान का धूप भी शुरू है और मैं खाना पका रही हूँ. अभी खाना पकाएंगे. रोज रोज खाने की झंझट. भिंडी તો આપણા મરચાઈ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે, અને આ બની ગયું છે શાક ભીંડાનું. તો અત્યારે વાગ્યા છે 5 અને હું આવી ગઈ છું દાદાના દર્શન કરવા. આ છે નાગાચંડ દાદાનું મંદિર. કાલે અમાસને દિવસે દાદા મને માફ કરજો, કાલ મારાથી અવાણું નહોતું, એટલે હું આજે આવી ગઈ છું. અને કાલે મારાથી અવાણું જ નહીં, ખબર નહીં તમારો હુકમ જ નહીં હોય. તો આ જગ્યાના તો વિડીયો પહેલાંય આવી ગયા છે અને અત્યારે પાછો આવે છે. તો કાલે મારાથી અવાણું નહોતું, એટલે હું આજે આવી ગઈ છું. તો આ છે લુહાર જ્ઞાતિના મકવાણાના નાગાચંડ દાદાની જગ્યા છે, અને નજીકમાં જ અમારી વાડી આવી છે. તો મારે જવું છે વાડીએ. પેલા આવી ગઈ હું અહીંયા દર્શન કરવા માટે, કારણ કે કાલે અમાસની માનતા હતી મારે, કે અમાસને દિવસે હું આવીશ, એટલે મહિનામાં એકવાર. પણ મારાથી અવાણું નહીં, તો અત્યારે આવી ગઈ છું. આ મારી ગાડી અહીંયા પડી છે. અને આ બધા જો ભેંસું કંઈક આવી રીતે ચરી રહી છે. આ છે વડલાની વડવાઈ. આ કોની છે બધી? હામદભાઈની? તમારી જ છે કે લખુભાઈની? તો બધી ગીરની અમારી ભેંસું જો આવી રીતે મસ્ત ખાય છે. ને મારો અવાજ સાંભળ, જો આ બધી બાધ એવી છે. આ બધી ભેંસો બહુ બાધકડી છે. તો હું મારી વાડીએ જતી હતી અને મને રસ્તામાં બોયડી મળી ગઈ, તો મેં ગાડી ઊભી રાખી દીધી. મસ્ત મસ્ત બોર છે.
તો આવી જાઓ બધા બોર ખાવા, કારણ કે રોડ ઉપર જો આમ સામે ગાડી પડી છે, ગાડી ઊભી રાખી દીધી બોર માટે. સ્પેશિયલ. ગાડીવાળા બધા બહુ નીકળે છે. તો બોર તો ઘણા બધા છે. આ બોયડીને ચાખી લઈએ, ઓલા છે ને બહુ ખાટા છે. બોર મીઠા હોય ને તો જ બોયડીમાં દાંત અંબાઈ ગયા એટલા છે ખાટા ખાટા બોર છે. આવા લાલ જો પણ બહુ જ છે. ચાલો તો વાલીએ જાય હવે. તો પાણીનો ધોધ જાય છે ને પાણી ચાલુ છે બાજરામાં. ધોરિયામાંથી પાણી જાય છે. મસ્ત મજાનો બાજરો છે વાવેલો. બહુ તરસ લાગી તો પેલા પાણી પી લઉં. તમે પાણી પીશ ક્યાંથી? આ જો દૂધીનું વેલું ને નાનકડી મસ્ત મજાની દૂધી આવી છે. એક અહીંયા દૂધી છે. આ બધું શાકભાજી જ છે. સરસ મજાની ચોળી. તો આ ચોળી છે જો મસ્ત. દવા છાંટી હોય તો પૂછવું પડે ને. ચોળી તો સરસ થઈ ગઈ છો. હા હું આવી તો મને એવું લાગ્યું કે તમે ઝૂંપડું ને એવું બનાવો છો, મેળો. તો ગાઈસ બધી ચોળી છે, દૂધી છે. મારે સરસ મજાની ઝૂંપડી કરી છે અને બે ગયા છે. ઊંચો હાથ કરો. અરે વાહ, મારે અહીંયા ઉપર આવવું હોય તો તમારું કાંઈ કામ નથી. એ કે જ્ઞાન ન્યા રહ્યો, અહીંયા કાંઈ કામ નથી. બધા મારાથી ત્રાસી ગયા છે. અચ્છા, આંબાનો બગીચો. તો આ છે આંબાવાડી આપણા. અરે હા, ભાવે એટલા. અને જો કંઈક મોર આવી ગયો છે આંબામાં. હા, ડુંગળીનો ભાવ હશે જ ને.
ખોડ કેટલું છે? હા, આ બધું કરવું તો પડે. ના ના, હવે બસ આ એક તુંબડી આવી ગઈ છે. સરસ મજાની તુંબડી આપણે એક તોડી લીધી, એક અહીંયા છે પણ જો આમ તો જો એટલી તો બસ હલવો કરવા લીધા. ના ના, કશું ભાઈ ઉતરી ગયા. આખો દિયામાં ઉતરી જાય, શું કરવું? સરસ મજાનો મેળો બનાવે છે મનાભાઈ. હા, જલા આવી જો મારી પાસે એને કામ છે. સરસ મજાનો ખાટલો છે ને મજા જ આવે છે. બહુ અંધારું થઈ ગયું, સાંજ થઈ ગઈ છે, દિવસ આથમી ગયો છે. તો હવે આપણે જઈએ અને તુંબડી હાથમાં લઈ લીધી છે. તુંબડો તમે લોકો ખાવ તુંબડીનું શાક? અમે તો ખાઈ. અમુક ન ખાતા હોય, એમ કે આ રાક્ષસનું માથું કહેવાય એટલે ન ખાય. જસુના 2-3 ફોન આવી ગયા કે તું આમ એકલી વાઈ ગઈ છો એ બાજુ, ક્યાં છો તું? એને બ્રિટી કંઈક લઈને આવ્યા છે વાડીએથી. આટલા રીંગણા લઈ આવ્યા છે વાડીમાં, તાજા તાજા. તો ગાય બાજુ વાડીએથી મસ્ત મસ્ત રીંગણા લઈ આવ્યા છે. તમારા હાથે ઉતાર્યા? નહીં, પગે ઉતાર્યા. ઠીક, એમ કે પગે ઉતાર્યા છે.